મહિલા દિવસ નિમિત્તે જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્યુટી એક્સપોનું આયોજન કરવામાં આવ્યું. પ્રાપ્ત થતી માહિતી મુજબ આજરોજ ભાવનગરના ટાઉન હોલ ખાતે મહિલા દિવસ નિમિત્તે જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓને લગતા એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે કપડાને લગતા બ્યુટી પાર્લર, મેકઅપ, ડ્રેસ મટીરિયલ, હેરસ્ટાઇલ, બ્રોચ, મહેંદી એવા અનેક પ્રકારના સ્ટોલ લગાડવામાં આવ્યા હતા અને આ સ્ટોલ ધારકો દ્વારા અલગ અલગ સ્કીમને લઈને ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યા હતા. અને ખાસ આ પ્રસંગે અમદાવાદથી મેકઅપ આર્ટિસ્ટ જાગૃતિબેન પરમાર અને ભાવનાબેન રાણા આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા અને મહિલાઓને મોટિવેશન પાઠવ્યું હતું. અને ખાસ જાગૃતિબેન શાહ દ્વારા આ બ્યુટી એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે આ એક્ઝિબિશનમાં એક કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિલેક્ટેડ નંબરને ટ્રોફી અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા સાથે રિપોર્ટ ઇરફાન સોલંકી, ભાવનગર. મારું નામ જાગૃતિ પરમાર છે. અને ખાસ આજે જે ભાવનગર આવવાનું કારણ અને જાગૃતિ ટ્રસ્ટની અંદર જે તમે આજે હાજરી આપી છે એનું કારણ શું? સૌથી પહેલાં તો અહીંયા એક બ્યુટી રિલેટેડ કાર્યક્રમ હતો અને હું ઓલ ઓવર વર્લ્ડમાં એક નવા ટોપિક સાથે કામ કરી રહી છું. એ છે કોસ્મેટોલોજી આર્ટ, એટલે કે એક પરમનન્ટ મેકઅપ જેનું નામ છે અને એ શરીરની અલગ અલગ સ્કિન કલર રિલેટેડ ખામીઓ દૂર કરવાની એક પરમનન્ટ ટ્રીટમેન્ટ છે. અને આ ટ્રીટમેન્ટ વિશે હજુ ગુજરાત અને ભાવનગરના બહેનોને ખબર નથી, તો એ આખી ટેકનિક જે છે એ મારે અહીંયા લોકોને બતાવવું છે કે અહીંયા આ વસ્તુ છે. અને આજનો જે કાર્યક્રમ છે એ એના માટે બેસ્ટ અવસર હતો, માટે હું આમંત્રણને માન આપીને અમદાવાદથી સ્પેશિયલ આજે અહીંયા આવી છું. ખાસ ભાવનગર વાસીઓને શું કહેશો આપ? ભાવનગરમાં મારી પાસે જે કંઈ બી માહિતી છે એ પ્રમાણે અહીંયા સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ બહુ જ છે. ઘણા લોકોને વ્હાઇટ કલરના ચકામાં પડી જાય છે, હેરમાં પ્રોબ્લેમ છે અને આ જે એના ઉપર સ્કિન કલર કોઈ જ લાવી નથી શકતું. તમે કોઈ બી ડૉક્ટર પાસે જાઓ, કોડની ઉપર કલર લાવી નહીં શકે. કાળો કલર થઈ ગયો છે એને હટાવીને એ નોર્મલ કલર નહીં કરી શકે. બસ એ ટેકનિક માટે હું આવી છું. તો ભાવનગરના દરેક બહેનો, ભાઈઓ અને માત્ર બ્યુટિશિયન નહીં, ડૉક્ટર, ફ્રીલાન્સર, બ્યુટિશિયન બધા જ લોકો આ કામ શીખીને એક નવી સ્કિલ ડેવલપ કરી શકે છે. અને આમ બી ઓલ ઓવર વર્લ્ડમાં મોદી સાહેબની અને આપણી એક ઝુંબેશ છે કે સ્કિલ ડેવલપ કરો, માત્ર એજ્યુકેશન નહીં, તમારી આવડતને પણ ડેવલપ કરો. આજે એ અવસરથી ભાવનગર આવે છે. ભાવના રાણા અને મેકઅપ સ્ટુડિયો, મારું સર્વ છે અમદાવાદ. આજે ભાવનગર જે જાગૃતિ ટ્રસ્ટ દ્વારા જે એક્ઝિબિશન કર્યું છે તેમાં આવવાનું કારણ શું? અહીંયા આવવાનું કારણ એ છે કે અહીંયાની પબ્લિકને એટલું બધું એજ્યુકેશન નહીં મળતું, એટલું અવેલેબલ એ લોકો કામ નહીં જઈ શકતા બહાર. તો અહીંયાની મેન્ટેલિટી એવી છે કે બહુ બહાર નહીં નીકળી શકતા. તો જાગૃતિબેન જે છે, જે ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે, એ એવું આયોજન કરે છે અને એટલું મસ્ત વુમન્સ ડે ઉપર એમને આયોજન કર્યું છે. તો એમને શિક્ષા આપવા, એમને અપડેટ લાવવામાં અમે લોકો ત્યાંથી એમને શીખવાડવા માટે આવીએ અને અમે ચાહીએ કે બધી લેડીઝો દેશની આગળ વધે, ઇન્ડિપેન્ડ થાય અને ખૂબ જ તરક્કી કરે. અને ખાસ આજે ભાવનગરની જે લેડીઝ છે, મહિલાઓ છે, એને શું કહેવા માંગશો? મહિલાઓને હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે તમે અગર ઇન્ડિપેન્ડ હશો લાઈફમાં, તમારા ડિસિઝન તમે પોતા લઈ શકો. અને બીજી વસ્તુ કે આજના સમયમાં બધી લેડીઝોને ઇન્ડિપેન્ડ હોવું બહુ જ જરૂરી છે. બહુ જ એટલે બહુ જ. એટલે પોતાની ફિલ્ડમાં આગળ વધો, મહેનત કરો. હાલો, હું જાગૃતિ એજ્યુકેશનલમાંથી જાગૃતિબેન શાહ બોલું છું. વુમન્સ ડે સ્પેશિયલ આજે અમે એક પ્રોગ્રામ કર્યો છે, જેની અંદર એવું છે કે બહેનો આત્મનિર્ભર બને, બહેનો પગભર બને, બહેનોને રોજીરોટી મળે અને અહીંયા કંઈક શીખી શકે. એ આશ્રયથી આજે ટાઉન હોલની અંદર વિના મૂલ્યે 2 દિવસનો કાર્યક્રમ કર્યો છે. આ કાર્યક્રમની અંદર ઘણા બધા બહેનો જોડાયેલા છે, ઘણા બધી કંપનીઓ જોડાયેલી છે, ઘણા બધા સ્ટોલ્સ પણ છે. જે સ્ટોલ બહેનોના લગતા છે, જેની અંદર 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. ઘણા એવા સ્ટોલ છે કે જેને ફ્રી ઓફ ગિફ્ટ આપવામાં આવી છે અને પોતાની જાહેરાત ખર્ચે આવેલા છે. આજનો દિવસ ખરેખર વુમન્સ ડે બની રહે એ હેતુથી આજનો પ્રોગ્રામ ખૂબ જ સફળ રહ્યો છે અને દરેક બહેનો આજે ઘણું બધું શીખ્યા છે અને એ આત્મનિર્ભર બનીને કંઈક કરશે એ ટેકનિકથી દરેક લોકોને શીખવાડવામાં આવ્યું છે. અહીંયા આપણે સ્ટોલ કેટલા હશે? હા, લગભગ અહીંયા 30 થી 35 સ્ટોલ રાખ્યા છે. ખાણીપીણીના સ્ટોલ આપ્યા છે કે જેથી કરીને બહેનોને પણ એક દિવસ માટે કંઈક ને કંઈક પોતાના ઘર માટે પૈસા કમાઈ શકે અને એ હેતુ કે જે આગળ વધી શકે. મેમ, આ જે એક્ઝિબિશન ગોઠવ્યું છે આપે પહેલી વાર છે કે આની પહેલા કઈ કરી ચૂક્યા છો? હું લગભગ આ ક્ષેત્રની અંદર 27 વર્ષથી છું. આ ક્ષેત્ર મારા માટે કોઈ નવું નથી અને દરેક બહેનો મને ચાહે છે. દરેક સ્ટોલ વાળા છે એ ખાલી મારા નામથી આવી જતા હોય છે
અને આજના દિવસની અંદર દરેક બહેનોને મારી શુભેચ્છા છે. ભાઈઓ પણ મને આવે છે, બહેનો પણ આવ્યા છે અને દરેક પાર્ટિસિપેટો પણ આવ્યા છે. અને બેન વાત કરીએ તો આની અંદર કેવા કેવા પ્રકારના સ્ટોલો લગાડવામાં હા, આવ્યા આની અંદર વાત કરીએ તો એક બ્યુટીને લગતા પર સ્ટોલ્સ છે. બહેનોને ખાણીપીણીના સ્ટોલ આપ્યા છે. દરેક કંપનીના સ્ટોલ આવ્યા છે અને ઘણા બધા કપડા લગતા હોય છે, અલંકારને લગતા હોય છે, સ્ટોલ્સ છે કે જેથી કરીને બહેનો કાંઈ કરતા હોય એ લોકોને આત્મનિર્ભર બની શકે.